નર્મદામાં ચૈતર વસાવાએ ભાજપ અને કોંગ્રેસનું ટેન્શન વધાર્યું છે કારણ કે નર્મદામાં ભાજપ અને કોંગ્રેસમાં ચૈતર વસાવાએ ગાબડું પાડ્યું છે અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। શું આ સમગ્ર મામલો છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। નર્મદામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામથી ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ હતી કારણ કે નર્મદામાં ચૈતર વસાવાનો દબદબો જોવા મળ્યો હતો। મંત્રીઓની અનેક બેઠકો બાદ પણ ભાજપના હાથમાં જિલ્લા પંચાયત ન આવતા ભાજપ માટે પણ ચિંતાનો વિષય બન્યો હતો। જો કે આ સમગ્ર ઘટનાઓની વચ્ચે ગઈકાલે નર્મદામાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોના સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ પણ પહોંચ્યા હતા અને તેમણે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી અને આમ આદમી પાર્ટીમાં તેમણે એન્ટ્રી લીધી છે। પહેલાં તો આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમને સાંભળીએ। તિલકવાડાના ઉતાવળી ગામે નવનિયુક્ત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીનો સ્વાગતનો કાર્યક્રમ હતો અને આજના કાર્યક્રમમાં તિલકવાડાના બારિયા સમાજના આગેવાનો એવા મહેન્દ્રભાઈ બારિયા, દિલીપભાઈ બારિયા અને એમની પૂરી ટીમ, તાલુકા પંચાયતના સદસ્યો સહિતની ટીમ કોંગ્રેસમાંથી આજે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાય છે, જેમનું અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ। અમારી લડાઈ જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જે વ્યવસ્થાની નીતિ છે એની સામેની છે। આજે ગુજરાતનો ખેડૂત એક બાજુ પોતાની જમીનો બચાવવા માટે આંદોલન કરી રહ્યો છે, રાત દિવસ ખેતીમાં કાળી મજૂરી કરીને પોતાની ખેતીમાંથી ઉપજ મેળવીને પોતાના પાક જ્યારે બજારમાં લઈ જાય છે ત્યારે આ વિસ્તારમાં એના યોગ્ય ભાવ નથી મળતા। આજે અહીંનો ખેડૂત પોતાના દીકરા દીકરીને પેટે પાટા બાંધીને ભણાવે છે। આ સરકારમાં 1 થી લઈને 24 જેટલી પરીક્ષાઓના પેપરો ફૂટી ગયા છે। હમણાં નીટનું પેપર ફૂટ્યું ત્યારે પણ લાખો વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમય બન્યા છે। ત્યારે ખેડૂત હોય, મહિલા હોય, વિદ્યાર્થી હોય, નોકરિયાત વર્ગ હોય, આઉટસોર્સિંગના કર્મચારી હોય, ટેટ પાસ ઉમેદવારો હોય, બધા જ લોકો આજે રોડ પર છે। આશા વર્કરથી લઈને બધા જ લોકો। આ પરિસ્થિતિ પેદા કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। ત્યારે આ વિસ્તારના લોકો હોય, અમે બધા સાથે મળીને અમે એક શરૂઆત કરી છે બદલાવની અને પૂરો વિશ્વાસ અને ભરોસો છે। જે પ્રકારે ધીરે ધીરે અમારા આગેવાનો બધા એક પછી એક જોડાઈ રહ્યા છે। આજે મહેન્દ્રભાઈ હોય, દિલીપભાઈ હોય, એમની પૂરી ટીમ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે। આગળ પણ અમે બધા સાથે રહીને કામ કર્યું છે। ત્યારે આવનારા દિવસોમાં જે આ વિસ્તારના લોકોના પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે અમે સૌ સાથે મળીને આગળ વધીશું અને જે ભારતીય જનતા પાર્ટીએ માત્ર ને માત્ર હિન્દુ, મુસ્લિમ, મસ્જિદ, મંદિર કરીને જે મત લઈ જાય છે ત્યારે એની સામેની અમારી બદલાવની રાજનીતિ છે અને ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ। ત્યારે આજે આ કાર્યક્રમમાં જે પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા છે એમનું સન્માન સાથે અમે પરિવારમાં સ્વાગત કરીએ છીએ। એમનું માન સન્માન જળવાય, એમના અનુભવ અને એમને વિશ્વાસમાં લઈને આવનારા દિવસોમાં નર્મદા જિલ્લામાં સારામાં સારી સેવાકીય પ્રવૃત્તિ થાય એ રીતે અમે સૌ આગળ વધીશું। ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપની છેલ્લા 30 વર્ષની વ્યવસ્થાની જે નીતિ છે એની સામે અમારી લડાઈ છે। એક બાજુ ગુજરાતના ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે, ખેડૂતો કાળી મજૂરી કરીને પોતાના પાક ઉગાડે છે અને પાક લઈને જ્યારે બજારમાં જાય છે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, ખેડૂતો પોતાના પેટે પાટા બાંધીને દીકરા દીકરીઓને ભણાવે છે। ત્યારે બીજી બાજુ આ સરકારના રાજમાં અત્યાર સુધી 24 પેપરો ફૂટી ગયા છે। હમણાં તાજેતરમાં નીટનું પેપર પણ ફૂટ્યું ત્યારે પણ લાખો વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમય બન્યા હતા। આના પરથી સ્પષ્ટ દેખાય છે કે ખેડૂતો, યુવાનો, મહિલા, નોકરિયાત, બેરોજગાર, આઉટસોર્સિંગના કર્મચારીઓ, ટેટ પાસના વિદ્યાર્થીઓ અને આશા વર્કર સહિતના તમામ લોકો આજે રોડ ઉપર છે। અમે બધા સાથે મળીને બદલાવની શરૂઆત કરી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમે બદલાવ લાવીશું અને હાલ એક પછી એક આગેવાનો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।